જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો 10 વાગ્યા સવારનું કામ બધું પૂરું થઈ ગયું. ખાવા પીવાનું કચરા પોતા ઠામ હવે જો નવરા પડ્યા હવે ઘડીક નવરા રઈશું ત થઈ જાય બપોરનો ટેમ અને આમાં દેરીમાં છે ને ટમેટા ઉતારે જો આમ કાચા દઈ દેવાના છે ને એટલે એક તગારું ભરાઈ જાય. તો હાલો હું એ ઉતારવા લાગુ ને વિીડિયામાં આગળ બના રહીજો. મિત્રો તો જ અત્યારે 100 વાગી ગયા. 100 વાગે ટાઈમ મળ્યો. આખો દિવસ કામ હતું. બહાર ગયા તા ને અમારે કાલે વહી જવાનું છે ને વાલોર ઉતારી લઉ ને વાલોર છે ને બહુ જુસી છે. મારા જેઠના વાડામાં છે ને ત્યાં ઊંચી વહી ગઈ મારે ઉતારવી છે તે વંડી ઉપર ચડી ગયું અને આપડે લઈ જવાની છે 10 દિવસ હાલે ને ત્યાં સુધી બધું ટોટલી શાકભાજી લઈ જાઉં વાલો ને પાંદડી ને રીંગડા ને ટમેટા ને છાસ ને દૂધ ને ઘી ને સ્પેશિયલ લેવા માટે જ આવ્યા હતા તો છે ને હું વાલોર ઉતારી લઉં ને વાલોર છે ને જો હું તમને બતાવું ચરી જો કેવી મસ્તીની છે પણ બહુ જુસી છે ક્યાંય ઉપર પૂગી ગઈ જો કેવી મસ્તીની છે દાણાવાળી. તો હાલો હું ઉતારી લઉં બધી વાલોર અહીં વંડી ઉપર ચડી ગઈ છું. આ બાજુ મારા જેઠ ના વાડા માંથી છે ને અહીંયા આવ્યા છે જો એને મસ્ત ઝાડવા છે બધા બદામ ને આ બાજુ તો નીચે કેટલા ઝીમખા છે. ધૂમે ધૂમે ભર્યો પણ આ વાલોર કઈ કેવા તેવી ખબર નથી પણ બહુ જ મસ્ત છે. જો કેવી સરસ છે. હારું હાલો તો હું ઉતારી લઉં. પડી તો જાય નીચે ચડીશું વંડી ઉપર વંડી ના પાણા હલે છે. તો હાલો હું ઉતારી હાલો તો જો અહી સરસ મજાના મોર આવી ગયા જો કેવા છે. છે ને વાડામાં રોજ આવે સણવા 4 મોર છે મસ્ત મજાના જો કેવા સરસ છે જો ઢેલી છે. હ તો વાદરા જેવા છે ને તે બોલતા હતા એને એમ છે કે વરસાદ આવી છે. જો કાન માંડ્યા જો હજી તો કેટલા છે આમથી આવે છે જો બોલ જો હમણાં એકાદું બોલશે છે ને મસ્ત મજાના જો પેલા કેવા સરસ છે વયા ગયા. સોને છે જીવાત હોય ને જો બોલો હમણાં આવી બોલ છે અમે જો બોલો ને જો બોલ્યા ને કેટલા મસ્ત બોલે આજે ક્યાર ના બોલે છે.